તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર. તાજા, ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્ત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. ગોવાના ઉત્તર ગોવાના અરપુરા ગામમાં શનિવારે મોડી રાત્રે એક નાઇટ ક્લબમાં સિલિન્ડર વિસ્ફોટથી ભીષણ આગ લાગતા કુલ 23 લોકોના દર્દનાક મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના રસોડાના કર્મચારીઓ અને 3-4 પ્રવાસીઓનો સમાવેશ થાય છે, જેમાં 3 લોકો દાઝી જવાથી અને બાકીના લોકો ગુંગરામણથી મૃત્યુ પામ્યા હતા. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું કે પ્રાથમિક માહિતી મુજબ ક્લબમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું અને ક્લબ મેનેજમેન્ટ તેમજ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા આસરસા ગામ નજીક આજે સવારે ઓએનજીસીના ડ્રિલિંગના કામે જઈ રહેલા 50 થી 60 મજૂરોને લઈ જતી એક બોટ અચાનક પલટી મારી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક ઓએનજીસીના ઓઇલ સર્વે માટે 25 જેટલા શ્રમિકોને લઈ જતી એક બોટ ભરતીના પાણીના લીધે 5 સેકન્ડમાં પલટી ગઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં બોટ માલિકનું દબાઈ જવાથી કરુણ મોત થયું છે અને એક કામદાર હજુ લાપતા છે, જ્યારે અન્ય 23 કામદારોને સમયસર બચાવી લેવામાં આવે છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ભુજના કુકમા ગામ નજીક એક ખેડૂતની વાડીમાં આવેલા ખુલ્લા બોરમાં પડી જવાથી એક પરપ્રાંતીય યુવકનું કરુણ મૃત્યુ થયું છે. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો દ્વારા મોડી રાત્રે 3:30 વાગ્યા સુધી ભારે જહેમત બાદ આશરે 150 ફૂટ નીચે ફસાયેલા યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. જો કે પ્રાથમિક પૂછપરછમાં પારિવારિક ઝઘડા બાદ કૂદી પડ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી લીધી છે, જેની જાહેરાત તેમણે પોતાના ફેસબુક પેજ પર વિડીયો પોસ્ટ કરીને ઓફિશિયલી કરી છે. નોંધનીય છે કે કિંજલ દવેની અગાઉ એપ્રિલ 2018માં પવન જોશી સાથે થયેલી સગાઈ 2023માં તૂટી ગયા બાદ 2 વર્ષ પછી તેમને ફરીથી સગાઈ કરીને પોતાના ફેન્સમાં ઉત્સાહ જગાવ્યો છે. પાટણના અનાવાડા ખાતે વૈદિક સરસ્વતી નદીના કિનારે આવેલી હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે યોજાયેલા લોકડાયરામાં કીર્તિદાન ગઢવી, રાજબા ગઢવી અને રાજદાન ગઢવીએ ભજનોની જોરદાર રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીએ ગૌસેવાના હેતુથી ખુશ થઈને 50, 100 અને 500ની ચલણી નોટોનો ધોધમાર વરસાદ કર્યો હતો, જેના કારણે આખું સ્ટેજ રૂપિયાથી છલકાઈ ગયું હતું. આસામ પોલીસ સિંગર જુબિન ગર્ગના મૃત્યુ કેસમાં 12 ડિસેમ્બરે ચાર્જશીટ દાખલ કરશે, જેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 7 ધરપકડો પણ થઈ ચૂકી છે. નોંધનીય છે કે જુબિન ગર્ગનું મૃત્યુ 19 સપ્ટેમ્બરે સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ દરમિયાન સમુદ્રમાં ડૂબી જવાથી થયું હતું અને તેમને 40 ભાષાઓ અને બોલીઓમાં 38,000થી વધુ ગીતો ગાયા હતા. છેલ્લા 5 દિવસથી ચાલી રહેલા ઇન્ડિગો સંકટને કારણે શનિવારે 800થી વધુ અને રવિવારે પણ 50થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જોકે ઇન્ડિગોએ 95% રૂટ પર કામગીરી સામાન્ય કર્યાનો દાવો કર્યો છે અને પરિસ્થિતિ પર નજર રાખવા માટે ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપની રચના કરી છે. સરકારે આ સંકટ પર સખત વલણ અપનાવ્યું છે અને ઇન્ડિગોને રદ થયેલી ફ્લાઇટ્સના રિફંડની પ્રક્રિયા તેમજ સામાન ટ્રેસ કરવાનું કામ 48 કલાકમાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ સીઈઓ પાસે 24 કલાકમાં ખુલાસો પણ માંગ્યો છે. અન્ય એરલાઇન્સ દ્વારા બેફામ ભાડા વસૂલવા પર નિયંત્રણ મૂકવા સરકારે કિલોમીટર પ્રમાણે ટિકિટની પ્રાઇસ ફિક્સ કરી છે, જ્યારે ડીજીસીએ ક્રૂની અછત દૂર કરવા માટે વીકલી રેસ્ટ FTTLનો આદેશ અસ્થાયી રૂપે પાછો ખેંચી લીધો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી છે, જેમાં મધ્યપ્રદેશના 24 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું રહ્યું અને શહડોલનું કલ્યાણપુર 4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ નોંધાયું. આજે રવિવારે ઉત્તરાખંડમાં બદ્રીનાથ, કેદારનાથ સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં વધુ હિમવર્ષા થવાની સંભાવના છે, જ્યાં કેદારનાથનું તાપમાન -16 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું, જ્યારે રાજસ્થાનમાં ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે. સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ડિસેમ્બરની ઠંડીનો અનુભવ શરૂ થયો છે, જેમાં આજે દાહોદ 11.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે, જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો 15.8 ડિગ્રી નોંધાયો છે અને હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. હાલમાં ઉત્તર ભારતમાં તીવ્ર શીત લહેર ફરી વળી છે, જ્યાં જમ્મુ કાશ્મીર અને હિમાચલના વિસ્તારોમાં કાતિલ ઠંડી છે,
અને દિલ્હીનું લઘુત્તમ તાપમાન પણ 6.8 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 18થી 24 ડિસેમ્બર દરમિયાન મજબૂત પશ્ચિમી વિક્ષેપ અને બંગાળના ઉપસાગરના ડિપ્રેશનની ભેજની અસરથી ગુજરાતમાં ભર શિયાળે કમોસમી માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે. આ માવઠાનો રાઉન્ડ ખેડૂતો માટે ચિંતાનો વિષય છે, કારણ કે તેનાથી જીરું, મસાલા, તુવેર અને કપાસ જેવા પાકોમાં વિપરીત અસર થવાની અને રોગ આવવાની સંભાવના રહેશે. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદ માટે ખેડૂતોને ₹10,000 કરોડના વળતરની જાહેરાત કરાઈ હોવાનું જણાવ્યું, જેમાંથી ₹2,200 કરોડ ચૂકવાઈ ગયા હોવાનું પણ જણાવ્યું. કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ અરુણે એક સુનાવણી દરમિયાન આકરી ટિપ્પણી કરતા કહ્યું કે આપણે ભારતીયો ભલે અન્ય દેશો પર આક્ષેપ કરીએ, પણ ભારતીય સમાજ દુનિયાના સૌથી વધુ જાતિવાદી અને રંગભેદ કરનારા સમાજોમાંથી એક છે. જસ્ટિસે ભારપૂર્વક જણાવ્યું કે અહીં ફક્ત એક જ પ્રજાતિ હોમો સેપિયન્સ છે. તે સમજ્યા વિના આપણે દરેક સમુદાયને અલગ પ્રજાતિની જેમ માનીએ છીએ અને તેના આધારે જ ભેદભાવ પણ કરીએ છીએ. તેમણે આ જાતિવાદી માનસિકતા માટે સમુદાય આધારિત રાજનીતિ અને તુષ્ટિકરણની નીતિઓને જવાબદાર ઠેરવી અને કહ્યું કે આના કારણે રાજકીય પક્ષો પણ ઉમેદવારની યોગ્યતા કરતાં તેના સમુદાયને વધુ મહત્વ આપે છે. કોર્ટે આ નિવેદન ન્યૂઝ એન્કર સુધીર ચૌધરી વિરુદ્ધ હેટ સ્પીચ કેસને રદ કરવાની અરજી પર સુનાવણી દરમિયાન આપ્યું હતું અને કહ્યું હતું કે જો ફરિયાદી રિપોર્ટમાં સ્પષ્ટ જૂઠ સાબિત નહીં કરી શકે તો એન્કરને રાહત મળી શકે છે. ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ વર્તમાન શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર ટિપ્પણી કરતા કહ્યું કે યુનિવર્સિટીઓની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગઈ છે. ડિગ્રીઓમાં ભ્રષ્ટાચાર ડામવા માટે તેમણે ઉત્તર પ્રદેશના ડીજી લોકર મોડેલનું ઉદાહરણ આપ્યું, જ્યાં વિદ્યાર્થીઓને ફિઝિકલ ડિગ્રીને બદલે ટેકનોલોજી દ્વારા ડિજિટલ ડિગ્રી આપવામાં આવે છે. ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર BTAના પ્રથમ ભાગને અંતિમ સ્વરૂપ આપવા માટે 10થી 12 ડિસેમ્બર દરમિયાન વાટાઘાટો શરૂ કરવાના છે, જેના માટે ડેપ્યુટી USTR રિક સ્વિટ્ઝરના નેતૃત્વમાં US અધિકારીઓ ફરી ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ વાટાઘાટો એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ ભારતીય માલ પર અમેરિકા દ્વારા 25% કર અને 25% વધારાનો દંડ લાદવામાં આવ્યો હતો, જેનાથી ભારતીય નિકાસકારોના હિતોને અસર થઈ રહી છે. અમેરિકા અને ભારતનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં વેપાર $500 બિલિયન સુધી વધારવાનો છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શુક્રવારે રાત્રે સતત ગોળીબારી અને સામસામો તોપમારો ચાલુ રહ્યો, જેના કારણે ખુલ્લા યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ અને તેમાં એક સૈનિક સહિત 5 લોકો માર્યા ગયા તેમજ મકાનોને ભારે નુકસાન થયું. બંને દેશોએ યુદ્ધ વિરામ ભંગ માટે એકબીજા પર આક્ષેપ મૂક્યા છે. પાકિસ્તાને અફઘાન દળોએ પહેલા ગોળીબાર કર્યાનો દાવો કર્યો હતો, જ્યારે અફઘાનિસ્તાને કહ્યું કે પાકિસ્તાને પહેલા હેન્ડ ગ્રેનેડ ફેંક્યા હતા. જો કે તાલિબાને પોતે યુદ્ધ વિરામ માટે તૈયાર હોવાનું જણાવ્યું છે. શનિવારે અલાસ્કા અને કેનેડાની યુકોન ક્ષેત્રની સરહદ નજીકના વિસ્તારોમાં રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનાથી લોકોમાં ભારે દહેશત ફેલાઈ અને તેઓ ઘરોમાંથી બહાર દોડી ગયા હતા. ભૂકંપની તીવ્રતા વધુ હોવા છતાં અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી અને અધિકારીઓએ ભૂકંપ પછી ઊભી થયેલી સુનામીની કોઈ ચેતવણી જારી કરી નથી. કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે ₹10 કરોડના ખર્ચે હેરિટેજ થીમ પર રિનોવેશન કરાયેલા વસ્ત્રાપુર તળાવ એટલે કે નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ કર્યું, જે 1 જાન્યુઆરીથી ₹10ની એન્ટ્રી ફી સાથે નાગરિકો માટે ખુલ્લું મુકાશે. આ ઉપરાંત તેમણે થલતેજ વોર્ડમાં PM આવાસ યોજનાનું લોકાર્પણ કર્યું, જેનાથી 861 પરિવારજનોને ઘરનું ઘર મળી છે અને જણાવ્યું કે આ ઘરોમાં આરોગ્ય અને શિક્ષણ સહિતની તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે. લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર કાગવડ ખોડલધામ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા લાંબા સમયના કથિત ગજગ્રાહ બાદ એકબીજાને ઘરે મળ્યા હતા, જેનાથી પાટીદાર સમાજમાં એક સકારાત્મક સંદેશ ગયો હતો. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલની સરખામણી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરીને લેઉવા પટેલ સમાજને એક કરવાનું કામ કરવા બદલ તેમને બિરદાવ્યા હતા. ડોક્ટર આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલી જન આક્રોશ રેલીમાં
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને દારૂ ડ્રગ્સના મુદ્દે ખુલ્લી ડિબેટનો પડકાર ફેંક્યો છે. ગુજરાતમાં ચૂંટણી પંચની આગેવાનીમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હેઠળ 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિસ્તરણ કરાયું છે. 11મી ડિસેમ્બર સુધી ચાલનારા આ તબક્કામાં અત્યાર સુધીમાં રાજ્યભરમાં 98.19% કામગીરી સંપન્ન થઈ ચૂકી છે. આ ગણતરી દરમિયાન 17.66 લાખથી વધુ અવસાન પામેલા, 8.39 લાખથી વધુ સરનામે ગેરહાજર અને 36.89 લાખથી વધુ સ્થળાંતરિત મતદારો યાદીમાં હોવાનું ધ્યાને આવ્યું છે, જે દર્શાવે છે કે બીએલઓની અસરકારક કામગીરીથી ડેટાનું શુદ્ધિકરણ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કડક સૂચના બાદ શહેરી વિકાસ વિભાગે શિયાળામાં વધતા હવાના પ્રદૂષણને નાથવા માટે રાજ્યભરમાં સપાટો બોલાવ્યો છે અને માત્ર 3 દિવસમાં 2600થી વધુ બાંધકામ સાઇટ્સનું ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. આ મેગા ડ્રાઈવ દરમિયાન પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન ન કરતી 541 સાઇટ્સને જવાબદાર ઠેરવીને રાજ્યની 17 મહાનગરપાલિકાઓ દ્વારા કુલ 123 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવીને હવે 10 ડિસેમ્બર 2025 કરવામાં આવી છે. ભારતે ત્રીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવીને 2-1થી સિરીઝ જીતી લીધી છે, જેમાં યશસ્વી જયસ્વાલે પોતાની કારકિર્દીની પહેલી સદી ફટકારી હતી. વલસાડના નાના પોંઢામાં જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં વીજ કરંટ લાગવાથી મૃત્યુના આરે પહોંચેલા ધામણ સાપને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયડને પોતાના મોઢા વડે શ્વાસ આપીને નવજીવન બક્ષ્યું. માણસની જેમ જ સાપને સતત 25થી 30 મિનિટ સુધી CPR આપીને બચાવવાની તેમની આ અનોખી અને સંવેદનશીલ કામગીરીને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ બિરદાવી છે. તો આ હતા આજના ટોપ 50 સમાચાર. વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.